હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં જ હશો. તો સવારની જેમ, ડેલીની જેમ, રોજની જેમ આજે પણ ફ્રી થઈ ગઈ છું. નાનકડો એવો બ્રેક પાડી દીધો છે કે શું કામ કે વ્લોગની શરૂઆત કરવા માટે મેં કીધું ચલો આજે વ્લોગની શરૂઆત કરી દઈએ. ડેલી આપણું જોબ જ થઈ ગઈ છે એ પ્રકારની, એટલે મેં કીધું ચલો આજે શરૂઆત વ્લોગની કરી દીધી. તો મેં મારા વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો આજે પૂરો દિવસ હું શું કરું છું એના માટે તમારે ફૂલ બ્લોગ જોવો પડશે યુટ્યુબની ચેનલમાં, અને લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને બધાની પહેલાં નોટિફિકેશન મળે કે આજે શું વર્ક કર્યું છે મેં. તો ચલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. હેલો ગાઈઝ, તો ગળાની દવા લેવાની બાકી રહી ગઈ છે, સવારમાં પીવાની ભૂલાઈ ગઈ છે, તો મેડિસિન લેવી પડશે કેમ કે આ સાઈડ મને ગળામાં સોજો હતો, તો એની દવા ચાલુ છે મારે. તો દવા હું પી લઉં અને પછી મારે દ્વારકેશને લેવા જવાનો ટાઈમ થઈ જશે, કેમ કે આજે બહુ થાકી ગઈ હતી, થોડોક રેસ્ટ હતો, કેમ કે ગબડી ગઈ હતી એના માટે થોડોક રેસ્ટ હતો, એટલે આજે થોડુંક લેટ બધું સર્ક્યુલર થઈ ગયું છે. રસોઈ પણ બાકી રહી ગઈ છે, આજે થોડી ઘણી કરી છે, અડધી પડધી બાકી છે, અડધી પડધી થઈ છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તો ચાલો દવા પી લઈએ આપણે. હેલો ગાઈઝ, તો દવાના આટલી બધી દવા પીવાની છે. ગળાના ઇન્ફેક્શન માટેની આ મેડિસિન છે, એ મારે પીવાની છે. 5 દિવસની દવા હતી. પહેલાં એક દવાખાનું ફેરવું, ફેર ન પડ્યો, પાછું બીજા દવાખાને ગઈ, ત્યારે અત્યારે થોડુંક સારું છે. આજે 3જો દિવસ છે મારે દવાનો. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં, ત્યાં સુધીમાં હું દવા પી લઉં. ચલો હેલો ગાઈઝ, તો 2 દવા પી લીધી છે. તો હવે ટાઈમ થઈ ગયો છે દ્વારકેશને લેવા જવાનો, તો હું જાઉં છું દ્વારકેશને લેવા માટે. તો ચલો ફાઇનલી દ્વારકેશ ઘરે આવી ગયો છે. ને દ્વારકેશ શું ખાવા માંડ્યો? નકરું પેકેટ જ તારે ખાવાનું? કેમ સવારે નાસ્તો કરીને ગયો તો? શું નાસ્તો કર્યો તો? બટેકા કે બટકા? હરખો બેસ, આમ બેસાય, નકરો તોફાન. આજે મેં શું કરાવ્યું ટ્યુશનમાં? લખાયું હું લખાયું મને કે તો ખરા. મને 1 થી 10 અક્ષરના એકડા ને એ બધું મેક્સમાં. હા ઓકે, મેં કીધું બોક્સ વાળી બુક લઈ જવાની, હા મને ફોન આવ્યો હતો. હા તો અત્યારે રેડી ક્યાંના માટે થઈ ગયો? સ્કૂલ જવા. ઓકે ચલો કન્ટિન્યુ બને. તો હવે આપણે જાશું રસોઈ બનાવવા. રસોઈ આપણે અડધી પડધી થઈ ગઈ છે. હવે આપણે જાશું રસોડામાં. જો રોટલીનો લોટ ચાળી દીધો છે, કોબીનો સંભારો બની ગયો છે, દાળ પણ વઘારાઈ ગઈ છે અને ભાત પણ બની ગયા છે. હવે ખાલી ને ખાલી રોટલીનો લોટ બાંધવાનો બાકી છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. ગાઈઝ, તો હું ફાઇનલી હવે આવી ગઈ છું માતાજીનો શણગાર કરવા માટે. તો ચાલો આપણે કરીશું માતાજીનો શણગાર. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં, તો તમને ખબર પડે કે મેં કેવો શણગાર કર્યો છે. ચાલો કાલનો શણગાર કેવો હતો અને આજનો શણગાર પણ બતાવીશ તમને. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. જો ગાઈસ, આ તો કાલનો મારો શણગાર કરેલો માતાજીનો, અને હવે આપણે કરીશું આજનો શણગાર. તો આજે કેવા કપડાં પહેરાવ્યા છે તો એના માટે તમારે ફૂલ વ્લોગ જોવો પડશે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. આજનો શણગાર તમે જોઈ શકો છો માતાજીનો. આજનો શણગાર મેં માતાજીનો આવો કર્યો છે. તો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, તો મને ખબર પડે. અને જો તમારે વાઘા આવી રીતે કસ્ટમાઇઝ કરાવવા હોય તો હું કસ્ટમાઇઝ પણ કરી આપું છું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જોઈ શકો છો તમે ગાઈસ, માતાજીના ફૂલ વાઘા છે મસ્ત મજાના આખા. આઈ કેમ ઊભો છો? હા, આંખમાં છે ને મને આંધળી થઈ ને તો મમ્મી ભાઈ એમ કીધું છે કે 7 લસણની કળી અડાડવાની. એમ ક્યાં અડાડવાની? આંખે. મમ્મી તો બચે છે. એવું છે? હા સરસ. લ્યો તો હેલો ગાઈસ, મેં લસણની કળી લઈ લીધી છે 7, અને દ્વારકેશની આંખે જે અહીંયા આંજણી થાય છે ને એ લસણની કળી એને અડાડવાની છે. મારી નણંદ, મારા મોટા નણંદના દેરાણીએ એવો ટુસ્કો કર્યો હતો, એટલે એ કે લસણની કળી જેમ સુકાય એમ તમારી આંજણી પણ સુકાય છે. પછી એ 7 કળી હોય ને એને આવી રીતે પોરવી દેવાની. આવી રીતે પોરવીને એને છે ને આપણું ઉમરું હોય ને, ઉમરું ત્યાં બાંધી દેવાની. તો ચલો હું પણ એવું કરું છું, આપણે જોઈએ એનું પછી આગળ રિઝલ્ટ કેવું આવે કેવું ને એ હું તમને નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ. તો ચલો જો દ્વારકેશને હું કરું છું એ રીતે તમે જોઈ શકો છો. આપણે ખોડિયારમાંનું નામ લઈને કરીએ છીએ. જય ખોડિયારમાં.
તો જો ગાઈસ મેં લસણની કળી બધી એને અડાડી દીધી છે માતાજીનું નામ લઈને. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. હવે એને બાંધી દેશું અહીંયા જ્યાં આપણે તોરણ બાંધીએ ને ત્યાં એને બાંધી દેશું. તો ચલો, તો મેં ફાઇનલી લસણની 7 કળી ટીંગાડી દીધી છે અને એવું કીધું છે કે એ જેમ જેમ સુકાય એમ એમ એને આંખની આંજણી સારી થઈ જશે. તો હવે ભાઈ જો બેસી ગયા છે. શેની માટે બેઠા આપણે જોઈએ. તરકેશ કેમ બેઠો છો ભાઈ? સ્કૂલ માટે જવા. તૈયાર થઈ ગયો? હા. ચોપડા, ઈ બધું ભરી લીધું. લંચ, ઈ ભરી. પાણીની બોટલ. ઈ બાકી છે ફ્રીજમાં. મમ્મીએ તકમરિયા વાળું શરબત બનાવીને ફ્રીજમાં મૂકી દીધી છે. પછી હું લઈ લઈશ. એવું છે? હા. તો અરે ચલો. લવ યુ. લવ યુ ટુ. લવ યુ ટુ. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે માતાજીને થાળ ધરાવી દીધો છે. તમે જોઈ શકો છો મસ્તીનો માતાજીને થાળ ધરાવી દીધો છે. અને હવે હું પણ જમી લઉં અને જમી કારવીને માતાજીને પોઢાડી દઉં. પોઢાડીને પછી હું પણ આરામ કરી લઉં. જાગીને પાછી શું એક્ટિવિટી કરું છું મળ્યા એક કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તો ચાલો આપણે માતાજીને પણ પોઢાડી દઈશું ને હું પણ જમી લઉં. તો તમે શું કરશો? તો તમે કન્ટિન્યુ બના રહેજો વ્લોગમાં. તો ગાઈસ, તો ફાઇનલી મસ્ત મજાની જાગીને બેસી ગઈ છું. દ્વારકેશભાઈ પણ સ્કૂલેથી આવી ગયા છે. દ્વારકુની બેન પણ આવી ગઈ છે. તો હવે દ્વારકુ સ્કૂલેથી આવી ગયો ને ત્યાર પછી હું તમને બતાવું કે શું કરે છે. તો ચાલો, ખાઈ લીધું, નાસ્તો વાસ્તો કરી લીધો. ભાઈ જો સૂઈ ગયા છે. કેટલા બિંદાસથી સૂઈ ગયા છે. ઉઠવાનું નામ જ નથી લેતો. ક્યારનો આવીને સ્કૂલેથી સૂઈ ગયો છે. પણ આજે શનિવાર છે એટલા માટે મેં કીધું ભલે સૂતો, કાલે તો સન્ડે છે એટલે એને બી આરામ થઈ જાય. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. આગળ હું શું કરું છું એ જોવા માટે તમારે શું કરવું પડશે? તો વ્લોગ જોવાનો. તો ચલો. હેલો ગાઈસ, તો મને હમણાં જસ્ટ કાનાનો મને કોલ આવ્યો હતો કે તું રેડી થઈ જા, રેડી થઈ જા, આપણે જવાનું છે બહાર. પણ મેં એને ફોનમાં પૂછ્યું કે આપણે ક્યાં જવાનું છે. કે ઈ તને નથી કેવું, ઈ તને આજના માટે સ્પેશિયલી તારા માટે સરપ્રાઈઝ છે. તો મેં એને કીધું કે મને કહો તો ખરા કે ક્યાં જામ છો. રોજે રોજે બહાર જવાથી થાક લાગે છે, કંટાળો આવે છે, તબિયત બી સારી નથી. મને કે ચાલ ને તું, મજા આવશે, સરપ્રાઈઝ છે. તો સરપ્રાઈઝ મારી જોવા માટે તમારે શું કરવું પડશે? તો ફૂલ બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ કે મને ક્યાં લઈ જાય છે ને કઈ સરપ્રાઈઝ આપી છે. તો ચાલો, તો હું થઈ જાઉં અચાનક. અરે હમણાં તાર પપ્પાનો ફોન આવ્યો હતો. તાર પપ્પા મને કીધું તૈયાર થઈ જા, સરપ્રાઈઝ છે. હજી તો તૈયાર ન થઈ ને તાર પપ્પા આવી ગયા. પછી ફટાફટ ગાય ગાયમાં જો આવી તૈયાર થઈ. તને તો ખબર છે તાર મમ્મીને કોઈક બહાર લઈ જવા વાળો કેટલી આમ ફટાફટ રેડી છે. ઓન રોડ સૌજી કોરાટનો પુલ. કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. ક્યાં જાઉં છું જોવા માટે. જોઈ શકો છો તમે. જો ઓન રોડ થઈ ગઈ છું. મને ક્યાં લઈ જાય છે ને એ નક્કી નથી ને ખબર નથી. કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈસ, તો ફાઇનલી પેટનો ખાડો પૂરવા માટે બેસી ગઈ છું. કેમ કે આજે તો પેટ્રોલ હતું પણ આજે મારા પેટનો ખાડો પૂરવા બેસી ગઈ છું. મારા ફ્રેન્ડ લોકો હજી આવ્યા નથી તો એમની વાટે બેઠી છું કે એ લોકો ક્યાં હલવાઈ ગયા, ક્યાં ફસાઈ ગયા ટ્રાફિકમાં. તો કન્ટિન્યુ બન્યા રહેજો. પેપર ચટણી આવી ગઈ છે મારી. કાનો લઈ આવી રાખ્યો છે. તો હવે પછી છે ને આ સરપ્રાઈઝ નથી હો, સરપ્રાઈઝ તો હજી બાકી છે. આ શરૂઆત છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. જો ફાઇનલી પેટનો ખાડો પૂરાઈ ગયો છે ને નીકળી ગયા છે. જો પણ ક્યાં જાય છે ને એ હજી કીધું નથી. મને લઈ જ જાય છે. પેટનો ખાડો મસ્ત મજાનો પૂરાઈ ગયો છે. જો ગાઈસ, આવી જ કંઈક સરપ્રાઈઝ છે મારી. તો હું આવી ગઈ છું ARમાં મૂવી જોવા માટે. સરપ્રાઈઝ મારી તમે જોઈ શકો છો. તો હવે હું જાઉં છું અંદર જોઈએ કયું મૂવી છે, કઈ રીતે છે. કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. આવશે મજા. જો આગળ વાળા વયા ગયા છે, આગળ જાય છે વોકિંગ કરતા કરતા. તો હું બી વાહે વાહે જાઉં છું. તમે જોઈ શકો છો. એ આ ભાઈએ અમને હોચબેન ભાઈએ જવા નથી દીધા કે ટિકિટ. અને કાનજીને કાનોને એ લોકો નીચે છે, હજી આવે છે. લિફ્ટમાં ટ્રાફિક થઈ ગઈ હતી એટલે લિફ્ટમાં નહીં, સીડી ચડીને આવે છે. તો ઓલા ભાઈ કે તમે વેઇટિંગ એરિયામાં બેસો. વોચમેન ભાઈ અમને જવા નથી દીધા એટલે અમે અહીંયા બેઠા છીએ. આવે પછી જશું ને પછી કરશું એન્ટ્રી. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. જોઈ શકો છો. ફાઇનલી કાનાની એન્ટ્રી થઈ ગઈ છે. કાના કાના ઓલા ભાઈએ મને જવા ન દીધી. એ
ભાઈ મને જવાનો દીધી કે ટિકિટ ક્યાં છે એમ કીધું. જોઈ શકો છો તમે. તો ચાલો હવે આપણે લેશું એન્ટ્રી. ચલો તો હવે જાઉં છું અંદર. ફાઇનલી ટિકિટ વાળા આવી ગયા છે. જો એક ગયા, હાલો આ 2 વિકેટ, આ ત્રીજી. અહીં ચેકઅપ કરવાનું છે અહીંયા અંદર, તો મારું પણ ચેકઅપ કરશે. તો ચલો જો આ દીદી ચેકઅપ કરે છે, તો ચેકઅપ થશે હમણાં મારું પણ. દીદી જોવે છે શું છે. ચલો ફાઇનલી એન્ટ્રી લઈ લીધી છે. હવે સ્ક્રીન નંબર 2 માં જવાનું છે અંદર. સ્ક્રીન નંબર 2. તો ચલો. જો બાપરે અંધારું છે ફૂલ. જો હજી સ્ટાર્ટ થયું છે ગાઈસ. તો ફાઇનલી મૂવી જોઈ લીધું છે. મૂવી બહુ મસ્ત છે. એ જવાની ઈશ્ક હોના હે મૂવી. અને હવે આ બધા ડિસ્કસ કરી રહ્યા છે. તમે જો કાનાને પૂછે કેવું હતું. કાના મૂવી કેવું લાગ્યું? સારું હતું. મને તો મારા કાનાને સરપ્રાઈઝ આપી એટલે જોરદાર સરપ્રાઈઝ હતી. કાનાની સરપ્રાઈઝ જોરદાર હતી, મસ્ત હતી અને આવી બહુ મજા. હવે જઈએ છે ઘરે. આને પૂછ્યા, એ ભાઈ તને મૂવી કેવું લાગ્યું? હાલો, આને આવું મૂવી નથી જોયું. 1 નંબર બેકાર લાગ્યું છે મૂવી. હવે આને પૂછીએ તને કેવું લાગ્યું? એમાં કોણ હારો મણા લાગ્યો? સેલ્ફી કુમાર. તને? આ બધા કોઈ સારું ન લાગ્યું, પણ મને એ મૂવીમાં સોંગ જોરદાર હતા એટલે મને તો બહુ મજા આવી ગઈ સોંગમાં. કેમ કે મને ને કાનાને સોંગ હોય ને એટલે આટલું જ જોઈએ. તો ચાલો હવે જઈશું લિફ્ટમાં. લિફ્ટ ખુલી ગઈ છે, આવી ગઈ છે મારી. તો ચલો ગાઈસ, ગ્રાઉન્ડ ફ્લોર બેસ નાઈટ. ફાઇનલી હવે હું આવી ગઈ છું ઘરે. કાનાની સરપ્રાઈઝમાં મને તો બહુ એટલે બહુ મજા આવી ગઈ. અને સરપ્રાઈઝમાં હતું એ તમારે ફૂલ બ્લોગ તમે જોયો જ હશે આગળ, કે હું મૂવી જોવા ગઈ હતી અને બહુ મસ્ત મૂવી હતું. મારા ફ્રેન્ડ લોકોએ બહુ એમાં ટાંગ પણ ખેંચી છે, તો એમના માટે તમે લાઈક સબસ્ક્રાઈબર કરજો. જય ખોડિયારમાં, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. મળ્યા એક નવા બ્લોગની સાથે. અને હા, કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે તમે મારા બ્લોગ કેવા લાગે છે.